પલસાણા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ, જેમાં 3,583 કેસોમાંથી 2,055 કેસનું સુખદ સમાધાન થતાં ₹89.14 લાખથી વધુનો એવોર્ડ લીધો. ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના ઉપક્રમે આજે શનિવારે સુરત જિલ્લાના પલસાણા ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સિવિલ જજ જે આહુજાની કોર્ટમાં 1,479 કેસોમાંથી 1,343 કેસ હાથ ઉપર લેતા 1,341 કેસનું સુખદ સમાધાન થતાં કુલ એવોર્ડની રકમ ₹15,59,324. તેવી જ રીતે અધિક સિવિલ જજ CVP આચાર્યની કોર્ટમાં 301 કેસમાંથી 301 કેસ ઉપર હાથ પર લેતા 300 કેસનું સુખદ સમાધાન થતાં કુલ એવોર્ડની રકમ ₹18,84,540 મેળવ્યો. જ્યારે પલસાણા કોર્ટમાં કેસ દાખલ કર્યા વગર માત્ર નોટિસ આપી પ્રી લિટિગેશન કેસોની વાત કરીએ તો કુલ કેસો 1,783 મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 425 કેસો હાથ ઉપર લેતા 414 કેસોનું સુખદ સમાધાન કરાવતા એવોર્ડની રકમ ₹27,35,134 મેળવી પલસાણા કોર્ટમાં એક જ દિવસમાં કુલ 3,563 કેસોમાંથી 2,055 કેસનું સુખદ સમાધાન કરાવતા એવોર્ડની રકમ ₹89,14,132ની રકમ બંને પક્ષે સુખદ સમાધાન કરાવતા આજે લોક અદાલત દ્વારા કોર્ટના કેસનો નિકાલ થતાં કોર્ટનું ભારણ હળવું થયું છે.